તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો. જો તમે 10 પાસ હોય, 12 પાસ હોય કે ગ્રેજ્યુએટ હોય અથવા તો તમે 12માની હમણાં જ પરીક્ષા આપેલી હોય તો પણ તમારા માટે એક જબરજસ્ત અત્યારે હાલમાં લેટેસ્ટ વેકેન્સી આવેલી છે તો એની પણ વાત કરવાના છે મિત્રો. ઓકે, તો પ્લીઝ વિડીયો જરૂરથી જોજો, લાસ્ટ સુધી જોજો. એન્ડ આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ, સરકારી ભરતીઓની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો. આપણી ચેનલ પર આવા જ પ્રકારના રેગ્યુલર ભરતીના અપડેટેડ વિડીયો તમને મળતા રહેશે. તો વિડીયોને સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો આપણે આજના લિસ્ટમાં નંબર 1 ઉપર રાખેલી છે એએમસી જુનિયર ક્લર્ક, સહાયક જુનિયર ક્લર્કની જે વેકેન્સી આવેલી છે ને એની આપણે વાત કરવાની છે. ટોટલ 7 ભરતીઓ વિશે આપણે ડિસ્કશન કરવાની છે. એમાં નંબર 1 ઉપર રાખી છે એએમસી સહાયક જુનિયર ક્લર્ક ભરતી 2024. ફાઇનલી આનું નોટિફિકેશન જાહેર થઈ ગયેલું છે મિત્રો. અને ટોટલ વેકેન્સીની કેટલી જાહેરાત કરી છે? 600 પ્લસ વેકેન્સી, એટલે કે 600 પ્લસ વેકેન્સી સહાયક જુનિયર ક્લર્ક. એના સિવાય પણ બીજી અલગ અલગ પોસ્ટ પણ છે, પરંતુ એ ટેકનિકલ કેડરની પોસ્ટ છે. જે લોકો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય, ગ્રેજ્યુએશન સાથે મિત્રો ખાસ યાદ રાખજો કે ગ્રેજ્યુએશન સાથે તમારું સેકન્ડ ક્લાસ સાથે તમારું ગ્રેજ્યુએશન પૂરું હોવું જોઈએ. ઓકે, એટલે કે ગ્રેજ્યુએશનમાં સારા પર્સન્ટેજ સાથે તમે કમ્પ્લીટ કરેલું હોય તો જ તમે એલિજિબલ છો, ફોર્મ ભરી શકશો. ઓકે, સેકન્ડ ક્લાસ નથી તો કદાચ તમારું સિલેક્શન થઈ પણ જાય છે તો ફાઇનલ તમને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું હોય છે ત્યાં તમને ડિસ્કોલિફાય કરી શકે છે. એટલે તમે ચેક કરી લેજો કે તમારા ગ્રેજ્યુએશનમાં સેકન્ડ ક્લાસ સાથે તમે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે કે નહીં. ઓકે, બીજું લાસ્ટ ડેટ શું છે? જો ફોર્મ ના ભર્યું હોય તો ભરી દેજો. 15 એપ્રિલ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે. 600 પ્લસ વેકેન્સી આવેલી છે. આના ઉપર સેપરેટ અલગ વિડીયો બનાવેલું છે. એ વિડીયોમાં મેં તમને માહિતી આપેલી છે કે એક્ઝામ પેટર્ન શું રહેશે, એક્ઝામ સિલેબસ શું રહેશે, ડિટેલમાં વાત કરી છે. તો એ વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ. ત્યાંથી તમે એએમસી સહાયક જુનિયર ક્લર્કની ભરતીની ડિટેલમાં માહિતી મેળવી શકશો. અને એકદમ ડિટેલમાં માહિતી આપી છે ઓફિશિયલ નોટિફિકેશનના આધારે. ત્યાર પછી મિત્રો આપણા લિસ્ટમાં નંબર 2 ઉપર છે આરપીએફ, રેલવે પ્રોટેક્શન ફોર્સ. હવે રેલવે પ્રોટેક્શન ફોર્સમાં મિત્રો તમે જોઈ શકો કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત થઈ છે. કેટલી વેકેન્સી છે? તો 4600 પ્લસ વેકેન્સી આવેલી છે મિત્રો. અને એમાં પણ આપણા વેસ્ટર્ન સેક્ટરમાં પણ વેકેન્સી આવેલી છે. એટલે કે ગુજરાત માટે પણ તમે જોઈ શકશો નોટિફિકેશન. આના ઉપર મેં ડિટેલમાં સેપરેટ અલગ વિડીયો બનાવેલો છે. એ વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ. ત્યાંથી તમે આરપીએફની એક્ઝામ પેટર્ન સિલેબસ વિશે તમે જાણી શકશો કે શું હોય છે, કે આમાં એક્ઝામ કેવી રીતે લેવાતી હોય છે, ફિઝિકલ ક્રાઇટેરિયા શું હોય છે, લિખિત પરીક્ષાનો સિલેબસ શું હોય છે, એના ઉપર ડિટેલમાં વાત કરેલી છે. હવે આના માટે કોણ ફોર્મ ભરી શકશે? જો તમે કોન્સ્ટેબલની પોસ્ટ માટે ફોર્મ ભરવા માંગતા હોય તો તમે 12 પાસ કરેલું હોય તો કોન્સ્ટેબલની પોસ્ટ માટે ફોર્મ ભરી શકશો. અને જો તમે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે ફોર્મ ભરવા માંગતા હોય તો તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ, તો તમે સબ ઇન્સ્પેક્ટર, આરપીએફમાં સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ઉપર ફોર્મ ભરી શકશો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે મિત્રો 14 મે. ઓકે, 14 મે 2024 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ઓકે, તો જો તમે ઇન્ટરેસ્ટેડ હોય, ફોર્મ ભરવા માંગતા હોય અને આ રેલવે પ્રોટેક્શન ફોર્સ વિશે તમને ખ્યાલ હશે, ના ખ્યાલ હોય તો તમને થોડી માહિતી આપી દો કે રેલવે પ્રોટેક્શન ફોર્સનું બેઝિકલી કામ શું હોય છે. કે આમનું પોસ્ટિંગ છે ને મિત્રો, એ રેલવેનું જે પણ જંકશન હોય છે, રેલવે સ્ટેશન હોય છે, ત્યાં ગાડી તમારું ખાસ કરીને પોસ્ટિંગ થતું હોય છે. ઓકે, તો ગુજરાતમાં પણ તમે લાગે છે તો અમદાવાદ સેક્ટર આપેલું છે. ઓકે, અમદાવાદ, તો ત્યાં તમારું અમદાવાદ જંકશન ઉપર તમારું પોસ્ટિંગ થઈ શકે. ઓકે, તો આ પણ બહુ જબરદસ્ત પોસ્ટ છે. સેલેરી પણ ખાસ કરીને કોન્સ્ટેબલની વાત કરું તો મિત્રો કોન્સ્ટેબલની પણ 30 થી 35,000 રૂપિયા આની સ્ટાર્ટિંગ સેલેરી રહેતી હોય છે મિત્રો. ઓકે, અને સબ ઇન્સ્પેક્ટરની 55,000 પ્લસ સેલેરી હોય છે મિત્રો. ઓકે, તો બંને પોસ્ટ જબરજસ્ત છે. જો તમે જે પણ પોસ્ટ માટે એલિજિબલ હોય એનું ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી મિત્રો આપણા લિસ્ટમાં નંબર 3 ઉપર રાખવામાં આવેલી છે. તમે જોઈ શકો જે આ ભરતી છે મિત્રો, અહીંયા તમે જોઈ શકો આઈજીઆઈ એવિએશન સર્વિસ પીવીટી એલટીટી. રાઈટ, એટલે કે આ જે વેકેન્સી છે ને મિત્રો, અહીંયા તમે જોઈ શકો કઈ પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે? કસ્ટમર સર્વિસ એજન્ટની પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે. એલિજિબિલિટી શું છે? તો કોઈ પણ 12 પાસ ફોર્મ ભરી શકશે. આનું ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થયું છે? તો મિત્રો 6 માર્ચ 2024થી આના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયેલા છે. લાસ્ટ ડેટ 22 મે 2024 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે. રાઈટ, હવે બીજું ખાસ કરીને વાત કરીએ કે આમાં ફોર્મ કોણ ભરી શકે છે. તો તમે જોઈ શકો બોથ મેલ એન્ડ ફિમેલ મે એપ્લાય, ફ્રેશર કેન ઓલ્સો એપ્લાય. એટલે કે આ જે એવિએશનમાં છે એ કહી શકાય અહીંયા ડિપાર્ટમેન્ટ, તમે એરલાઇન ડિપાર્ટમેન્ટમાં તમારું પોસ્ટિંગ થતું હોય છે. ઓકે,
और તમે જોઈશો 12th ક્લાસ રિઝલ્ટ અવેટેડ કેન્ડિડેટ મે ઓલ્સો એપ્લાય, એટલે કે જે લોકોનું 12માની એક્ઝામ આપી દીધી હોય પરંતુ રિઝલ્ટ ના આવ્યું હોય તો એવા કેન્ડિડેટ પણ આનું ફોર્મ ભરી શકશે. ઓકે, એટલે કે 12 પાસ કેન્ડિડેટ પણ એલિજિબલ છે ફોર્મ ભરવા માટે. તો 12 પાસ હમણાં તરતમાં જે લોકોએ એક્ઝામ આપી હોય તો એમના સુધી પણ વિડીયોને શેર કરી દેજો. એમના માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. વેકેન્સી સારી છે, સેલેરી તમે જોઈ શકો છો, પોસ્ટ પણ સારી છે. કસ્ટમર સર્વિસ એજન્ટની પોસ્ટ ઉપર છે. 1074 વેકેન્સી આવેલી છે. 25,000 રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી રહેશે રીતે. ઓકે, આ ભરતી એવા માટે છે કે જે લોકો ખાસ કરીને 12 પાસ ઉપર ભરતીની બહુ ડિમાન્ડ કરતા હોય છે કે 12 પાસ ઉપર કોઈ ભરતીની વાત હોય તો જરૂરથી જણાવજો. તો આ ભરતી તમારા માટે બેસ્ટ છે. બેસ્ટ એટલા માટે છે કે આમાં વર્કલોડ બિલકુલ ના કે બરાબર વર્કલોડ હોય છે. ઓકે, અને એકદમ ફિક્સ ટાઈમ ઉપર તમારી ડ્યુટીઓ રહેતી હોય છે. ત્યાર પછી આપણે આગળ લિસ્ટમાં જોઈએ તો રેલવેની બીજી એક જબરજસ્ત ભરતી છે. ટેકનિશિયન ગ્રેડ 3ની ભરતી છે આઈ થિંક, રાઈટ. તો રેલવેમાં જ આ ભરતી આવેલી છે. 2024 માટે રેલવે ઘણી બધી ભરતીઓ જાહેરાત કરી છે આ વર્ષે. એક તો આરપીએફ અને કોન્સ્ટેબલની, અને બીજી અહીંયા તમે જોઈ શકો છો કે ટેકનિશિયનની પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરી છે. આમાં પણ 9,000+ વેકેન્સીની જાહેરાત કરી છે. ઓકે, અને રિસન્ટલી હમણાં તમને એએલપીનું પણ તમને ખ્યાલ હશે કે એની પણ નોટિફિકેશન આવી હતી. ઓકે, તો એ પણ ટેકનિકલ ભરતી હતી. હવે આમાં જે વાત કરીએ ને કે આના માટે કોણ ફોર્મ ભરી શકશે, તો 9,000 વેકેન્સી છે. ખૂબ જબરજસ્ત ચાન્સ છે તમારી પાસે, આટલી મોટી વેકેન્સી છે. અને બીજું કે આમાં કોણ ફોર્મ ભરી શકશે, તો 10 પાસ 12 પાસ ડિપ્લોમા ડિગ્રી કરેલું હોય, બીએસસી કરેલું હોય એમને પણ ચાન્સ મળશે. તો એ લોકો પણ ફોર્મ ભરી શકશે. તો આની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ મિત્રો 8 એપ્રિલ છે. ઓકે, 8 એપ્રિલ 2024 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. તો જરૂરથી જો તમે આટલી મોટી ભરતી માટે ચાન્સ લઈ શકો છો, કેમ કે વેકેન્સી ખૂબ સારી વેકેન્સી છે. ઓકે, તો ટેકનિશિયનની પોસ્ટ ઉપર તમે જરૂર ઇન્ટરેસ્ટેડ હોય તો ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ ગુજરાત લેવલની ભરતી છે. કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરમાં આ વેકેન્સી આવેલી છે. અને વેકેન્સી તમે જોઈ શકો કે કઈ પોસ્ટ ઉપર છે. એની પહેલાં તમે જાહેરાત નંબર નોંધી લેજો કે ફોર્મ ભરતી વખતે તમને ખ્યાલ પડશે કે કઈ જાહેરાત નંબર છે. ઓકે, બીજું અહીંયા તમે જોઈ શકો કઈ કઈ જગ્યા આવેલી છે, કેટલી વેકેન્સી આવેલી છે, એની તમને અહીંયા વાત કરવામાં આવેલી છે. જેમ કે તમે જોઈ શકો કુલ સચિવની છે, પછી મદદનીશ કુલ સચિવ છે, પશુ ચિકિત્સક અધિકારી વર્ગ 2 છે. પછી આપણા માટે જે જબરજસ્ત વેકેન્સી છે ને મિત્રો, એ જુનિયર ક્લર્કની વેકેન્સી છે. રાઈટ, તમે જોઈ શકો જુનિયર ક્લર્કની ટોટલ સૌથી હાઈએસ્ટ વેકેન્સી છે આઈ થિંક. લેબોરેટરી ટેકનિશિયનની હાઈએસ્ટ વેકેન્સી છે 12, અને જુનિયર ક્લર્કની 11 વેકેન્સી આવેલી છે, જે તમે જોઈ શકો છો. આના ઉપર ડિટેલ વિડીયો જોઈતો હોય કે એક્ઝામ પેટર્ન, સિલેબસ શું છે, સિલેક્શન પ્રોસેસ શું રહેશે, કે કેવી રીતે આમાં સિલેક્શન મેળવવાનું રહેશે, કઈ પ્રક્રિયામાં થઈને પસાર થવાનું રહેશે, તો એના પર એક સેપરેટલી અલગ વિડીયો બનાવી દઈશ. જો તમે કોમેન્ટ સેક્શનમાં વધુ ડિમાન્ડ કરશો તો આના પર એક અલગ વિડીયો બનાવી દઈશ. તો અત્યારે આ પણ ભરતી આવેલી છે કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે. ત્યાર પછીની મિત્રો ભરતીની વાત કરીએ તો આ જે ભરતી આવેલી છે ધ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીમાં આ વેકેન્સી આવેલી છે. ટોટલ સરકારી વર્દી છે, પરમિનેન્ટ છે, અને અલગ અલગ વેરિયસ પોસ્ટ આવેલી છે મિત્રો. અને જેના માટે કોણ ફોર્મ ભરી શકશે, તો બીકોમ છે, MBA કરેલું હોય, LLB કરેલું હોય, BTech કરેલું હોય, ME કરેલું હોય, MTech કરેલું હોય, તે બધા જ માટે અલગ અલગ પોસ્ટ છે મિત્રો. ઘણી બધી પોસ્ટ હતી, એટલા માટે મેં અહીંયા ઇન્ક્લુડ નથી કર્યું કે બતાવી નહીં શકું, કેમ કે અહીંયા બતાવવું પોસિબલ જ નથી કે કઈ કેટલી પોસ્ટ છે. તો આના ઉપર જો સેપરેટ અલગ વિડીયો જોઈતો હોય તો મિત્રો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. હું સેપરેટ અલગ વિડીયો બનાવી દઈશ એક્ઝામ પેટર્ન, સિલેબસ ઉપર કઈ પોસ્ટ આવેલી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરું ને મિત્રો, તો 12 એપ્રિલ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. બીજું તેમને એક માહિતી આપી દઉં કે બીકોમ માટે એકાઉન્ટન્ટની પોસ્ટ આવેલી છે. ઓકે, તો આ મને યાદ હતું તો મેં તમને કહી દીધું. બાકી આના સિવાય પણ ઘણી બધી પોસ્ટ આવેલી છે મિત્રો. તો આમાં સેલેરી જબરજસ્ત છે, તો તમે ચેક કરી શકો છો એકવાર નોટિફિકેશન. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ આગળની ભરતીની, તો એ ભરતી આવેલી છે BSF રિક્રુટમેન્ટ 2024. એમાં પણ કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ઉપર ભરતી આવેલી છે. BSF એટલે તમને ખ્યાલ હશે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, રાઈટ. તો એમાં પણ 2024 માટેનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત થઈ છે. કોણ ફોર્મ ભરી શકશે મિત્રો, તો આમાં કોઈ પણ 10 પાસ ડિપ્લોમા ITI કરેલું હોય એ કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે મિત્રો 15 એપ્રિલ 2024. ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે. જો આના પર તમારે ડિટેલ વિડીયો જોઈતો હોય કે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. આમાંથી જે પણ ભરતી વિશે તમને ડિટેલમાં માહિતી જોઈતી હોય, તો બાકીની જે પણ આ ભરતીની વાત કરીને મિત્રો, એમાંથી જે ભરતી ઉપર વિડીયો અવેલેબલ છે એ વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ. તમે ત્યાં વિડીયો જોઈ